પરિવારમાં વિવાદ થાય, આપણે બધા સંસારી છીએ, કઈ ભગવાન તો છીએ નહીં, તો થોડા પાછા વળતા શીખો. સન્માન કરશો, આદર કરશો તો શાયદ હું માનું છું દુર્ગુણને દુર્ગુણથી નહીં હટાવી શકાય, નફરતને નફરતથી નહીં હટાવી શકાય, નફરતને શાયદ પ્રેમથી હટાવી શકાય, નફરતને પ્રેમથી મિટાવી પણ શકાય, દુર્ગુણને સ્નેહથી ઘટાડી શકાય. શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ અનુષ્ઠાન આદિનારાયણ ભવાની પાર્વતીએ જ્યારે મહાદેવને પ્રશ્ન કર્યો કે પ્રભુ, મનુષ્ય જીવનમાં ઈશ્વર સમીપ ક્યારે જઈ શકે છે? ત્યારે ભગવાને જવાબ આપ્યો કે પાર્વતી, જ્યારે મનુષ્ય મારે શરણે આવે છે, જ્યારે મનુષ્યમાં સમાન દ્રષ્ટિ થાય છે, સિયા રામ મય સબ જગ જાને કરું પ્રણામ જોરી જુગ પાણી, સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખો, શંભુ શરણે પડીની એક કડી, આખા જગતમાં તારું જ રૂપ છે. જ્યારે દેવી મારો સમન્વય થાય છે, સજનો માટે પણ એ જ પ્રેમ ને દુરીજનો માટે પણ એ જ પ્રેમ, જ્યારે આંખમાં દ્વૈત મરે છે, ત્યારે હે પાર્વતી, હું મનુષ્યની સમીપ જાઉં છું. સજનો પણ મારા જ બનાવેલા છે અને દુરીજનો પણ મારા જ બનાવેલા છે. સજનો ન હોય તો દુરીજનની કિંમત ન હોય, અને દુરીજન ન હોય તો સજનની કિંમત ન હોય. આ બેનો સમન્વય, પ્રકૃતિનું બેલેન્સ છે દેવી. તમારે પ્રકૃતિના બેલેન્સમાં નથી ધ્યાન દેવાનું, તમારે તમારા બેલેન્સમાં ધ્યાન દેવાનું. પરમાત્માની બનાવેલી કોઈ ચીજ ખરાબ હોય જ નહીં, હોય તો પરમાત્મા બનાવે નહીં, એ સીધી વાત છે. કોઈ સંપત્તિ વધે તેના રક્ષકો વધે, એ સીધી વાત છે. પૈસા આવે તો એનો રસ્તો પણ નીકળે, વધારે આવક હોય તો વધારે ખર્ચા મળે થવા, ઓછી આવક હોય તો ઓછા ખર્ચા થાય. એ બેલેન્સ પરમાત્માએ એની અનુરૂપ કર્યું છે, જેમાં હું તમે બુદ્ધિ દ્વારા વિક્ષેપ કરીએ. અર્થઘટન, હે પાર્વતી, જેના હૃદયમાંથી સજન અને દુરીજન બે મટી જાય છે, એ જીવ મારા સુધી આવે છે. કારણ કે દુરીજનને નફરત કરવા માટેના શરીરમાં નફરત પેદા થાય છે. અને દેવી, જ્યારે કોઈના હૃદયમાં નફરત જન્મે છે, કોઈના હૃદયમાં ઈર્ષા ઘૃણા જન્મે છે, ત્યારે હૃદયમાંથી પરમાત્મા કે હું એ સમયે સાઈડમાં હટી જાઉં છું. પછી હૃદયમાં હું નથી રહેતો. જે હૃદયમાં નફરત હોય છે, પછી ગમે એ માટે હોય, તમને ને મને અધિકાર નથી આપ્યો કોઈને નફરત કરવા, પ્રેમ કરવાનો પણ અધિકાર નથી આપ્યો, કરુણા કરવાનો અધિકાર આપ્યો છે કે આ જીવ છે એનું હિત થાય, આ માનવ છે એનું કલ્યાણ થાય, અને પીડા ન પહોંચે મારા દ્વારા. એ સમન્વયતા છે કરુણા. એટલે તો શબ્દ આવે કપૂર ગૌરમ કરુણા અવતારમ. ભગવાન કરુણા નિધાન છે. હે પાર્વતી, જે મનુષ્ય નિત્ય મારું પૂજન કરે છે, જે નિત્ય મારું દર્શન કરે છે, જે નિત્ય મારું ભજન કરે છે, જે નિત્ય મારી સાધના કરે છે, એમાં હું સ્વયં ઈશ્વર પ્રગટ થાઉં છું. બહુ જવાબદારીથી કહું છું, કઠણ છે ખૂબ. તમારા નજીક રહેનારા, તમારા ઘરમાં તમારું કોઈ સ્નેહી તમારું ખરાબ કરે અને તમને એની માથે નફરત ન આવે ને, તો સમજી લેજો મહાદેવની નજીક તમે ગયા છો. હું કહું તમે માની લો એવું નહીં કરતા, પુરાવો. ત્યારે ગૌતમ ઋષિને હાંકી કાઢ્યા પ્રાંતમાંથી, બધા ઋષિઓએ ગૌત્યાના પાપમાં ફસાવી, અને ભગવાન પ્રસન્ન ત્યાંને કીધું કે આ લોકોને હું સજા આપું. બોલે ને સજા નો અપાય. એને આવું ન કર્યું હોત તો હું આજ તમારા સુધી ન પહોંચત. જેની અપકાર કરે એની માથે ઉપકાર કરે. મેં તો ન્યા સુધી કીધું છે, કોઈ માણા તમને ગાળો દેતો હોય, કોઈ માણા બહુ અપશબ્દ બોલતો હોય, તમને વધારે પડતો ટોર્ચર કરતો હોય ગાળો દઈને, તો એ 5-10 મિનિટ ગાળો બોલી લઈને પછી પાણીનો ગ્લાસ લઈને જાઓ, એ લો તમે પાણી પી લો. કેમ? તો ક્યારના ગાળ્યું બોલો છો, તમારું ગળું સુકાઈ ગયું હશે. પણ આપણામાં તેવન નથી.
ઘરમાં હાહુમાં બગડાટી બોલાવે ને તો હવે લીંબુનું શરબત કરીને પાવું. જો કે અહીંના કોઈ હાહુ નહીં, આપણે તો સુરતમાં તો બધા બહુ ડાયા હાહુ છે, કારણ કે આપણે વારે વારે આવવું પડે છે. ત્યારે ક્યાંય ન ગોઠવાય ત્યારે અહીંયા વહી આવું. અને વો બહુ ખીજાતી હોય તો સાસુએ શરબત કરીને પાવું. એકવાર પ્રયોગ કરજો, જવાબદારીથી કહું છું. તમારા સાસુ ખીજાતા હોય, ક્રોધ કરતા હોય, તમને કઈ ગગલાવતા હોય, એ સમયે તમારે સરસ મજાનું લીંબુ શરબત બનાવીને એને પાવું કે લ્યો બા લીંબુ શરબત પી લ્યો. અને જો એનો ક્રોધ શાંત ન થાય ને તો મારા નામમાં ચોકડી મારી દેજો. એને કે બા શાંતિથી શરબત પી લ્યો અને પછી તમે તારા બહરાટી બોલાવો, કારણ કે ગાળોથી કઈ ગુમડા તો થતા નથી. હા, શબ્દ જરૂર ચોટ કરે પણ છોડો. શું કામ માનો છો તમને કે જીવનમાં ક્યારેક તો પ્રયોગ કરો નેગેટિવનો સામનો કરવાનો, દુર્ગુણોનો સ્વીકાર કરવાનો, લોકોની નફરતનો સ્વીકાર કરવાનો, લોકોના વેરનો સ્વીકાર કરવાનો, લોકોની નિંદા કરવાનો સ્વીકાર કરવાનો. આજે આપણું કોઈ ખરાબ બોલે ને એટલે તરત આપણે ભૂંગરી થઈ જાય કે એ મારું ખરાબ બોલે એને કોઈ દી બોલાવતા નહીં. મેં કીધું હંમેશ માટે મારી વિચારધારા શાયદ ન સમજી શકાય, સ્વીકારી ન શકાય. તમારું ખરાબ કરતો હોય, તમારી નિંદા કરતો હોય ને એને દિવસમાં 2 વાર ઘરે બોલાવો અને 2 વાર ચા પાણી પાવો. અને કાં તો તમારે સામે મકાન દેવડાવો, તમારે સામે ગમે ત્યાં ભાડે રખાવો, એને કહી તું ચાલુ રાખ. 2 ફાયદા થશે. એક ફાયદા એ થશે કે તમને તમારી કમજોરી નહીં ખબર હોય તો એ નિંદા કરશે, એમાં તમે ભૂલ સુધારવામાં સક્ષમ થશો. કોઈ નિંદા કરે ને એમાં આપણી ભૂલ સુધરી શકે. જી હા, મેં તો હંમેશ માટે નિંદાને આશીર્વાદ માન્યો છે કે પરિવારમાં કલેશ થાય, પરિવારમાં વિવાદ થાય, આપણે બધા સંસારી છીએ, કાંઈ ભગવાન તો છે નહીં, તો થોડા પાછા વળતા શીખો. સન્માન કરશો, આદર કરશો તો શાયદ હું માનું છું દુર્ગુણને દુર્ગુણથી નહીં હટાવી શકાય, નફરતને નફરતથી નહીં હટાવી શકાય. નફરતને શાયદ પ્રેમથી હટાવી શકાય, નફરતને પ્રેમથી મિટાવી પણ શકાય, દુર્ગુણને સ્નેહથી ઘટાડી શકાય.